નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। લોકસભાની ચૂંટણીને લઈ મીડિયા મોનિટરિંગ રૂમ કાર્યરત। પાલિકાના ડમ્પરે મોપેડ ચાલક મહિલાને અડફેટે લેતા મોત। રત્ન કલાકાર દ્વારા સારી ક્વોલિટીની જગ્યાએ હલકી ગુણવત્તાના હીરા બદલી 1.5 લાખની કરી છેતરપિંડી। 12 વર્ષના માસૂમને સાયકલ ફેરવવાની લાલચ આપી નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું। પાંડેસરામાં મકાનની છત પરથી પડી જતા યુવકનું મોત। રશિયા મોકલેલા વિદ્યાર્થીઓની સાથે છેતરપિંડી કરનાર વિઝા કન્સલ્ટન્ટ્સની સામે ફરિયાદ। સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈ મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરાયો છે। બહુમાળી ભવન ખાતે મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરવ પારગી દ્વારા મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેવામાં આવી હતી। સ્થાનિક ન્યૂઝ ચેનલો પર આચારસંહિતા લઈ નજર રાખવામાં આવશે। કોઈપણ મીડિયાનો દુરુપયોગ ન થાય, પેઇડ ન્યૂઝ કે ફેક ન્યૂઝ પર નજર રાખી શકાય તે માટે આ મીડિયા મોનિટરિંગ રૂમની શરૂઆત કરવામાં આવી છે। મુખ્ય ચૂંટણી અધિકારી સૌરવ પારગીએ કહ્યું કે ફેક ન્યૂઝથી લઈ પેઇડ ન્યૂઝ સુધીની બાબતો પર નજર રાખવા માટે આ રૂમની મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યું છે। અત્યારે બધી ચેનલો, લોકલ ચેનલ અને સોશિયલ મીડિયા પર પણ કામ કરવામાં આવી રહ્યું છે। આચારસંહિતાનો ભંગ થતો હોય તો તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે। અત્યાર સુધીમાં કોઈ જ પ્રકારના કેસ કરવામાં આવ્યો નથી। કતારગામ વિસ્તારના મનપાના ડમ્પર ચાલકે મોપેડ પર જતી મહિલાને અડફેટે લીધી હતી, જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે ડ્રાઈવરની હાલ અટકાયત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત કતારગામ કિરણ હોસ્પિટલ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે। મનપાના ડમ્પર ચાલકે મોપેડ પર જતી મહિલાને અડફેટે લીધી હતી, જેમાં ગંભીર ઇજાઓ થતાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈ ત્યાં લોકોનું ટોળું એકઠું થયું હતું। પોલીસ દ્વારા હાલ ડ્રાઈવરની અટકાયત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુમાં મૃતક મહિલાનું નામ 45 વર્ષીય મનીષાબેન નિકુંજભાઈ બારોટ છે અને તેઓ આજે સવારે નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી। તેઓને સંતાનમાં એક 16 વર્ષની દીકરી છે, જ્યારે તેઓ પતિનું 10 વર્ષ અગાઉ અવસાન થઈ ચૂક્યું છે। મનીષાબેન રત્નકલા તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। મનીષાબેનના મોતને લઈ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે। હાલ આ મામલે પોલીસ દ્વારા ડ્રાઈવરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલ નગીનાવાડી જે રસ્તા છે ત્યાં એસએમસીનું જે કચરાનું કે એનું જે ગાડી હોય છે અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે એક્સિડન્ટ થયેલો, એમાં એક્ટિવા ચાલક બેનનું પેટ્રોલ થઈ ગયેલું છે અને જે ગાડીનો ડ્રાઈવર છે એને પોલીસ સ્ટેશન લઈ જઈને અટકાયત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। નહીં, અત્યારે પોલીસ સ્ટેશન લઈ ગયા છે, તપાસનો વિષય છે। આગળ જે મેડિકલ ટેસ્ટ કરાવવાના થશે એ કરાઈ અને કાર્યવાહી કરવાની છે। સુરતના હીરા દલાલમાં હાલ મંદીનો સામનો કરી રહ્યો છે, ત્યારે કાપોદ્રા વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાં એક રત્ન કલાકારે સિફતપૂર્વક બદલો માર્યો હતો। સારી ક્વોલિટીના ગુણવત્તાના હીરા બદલી 1.5 લાખથી વધુની છેતરપિંડી કરી હતી। સમગ્ર ઘટના શંકા જતા સીસીટીવીના આધારે હીરાનો બદલો મારનાર રત્ન કલાકારને ઝડપી લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલ એક હીરાના કારખાનામાં સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા રત્ન કલાકાર દ્વારા કારખાનાના માલિકનો વિશ્વાસ કેળવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો। સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવતો હતો। હીરામાં વજન ઓછું આવતા માલિકને શંકા ગઈ હતી। શંકાના આધારે કારીગર બિપિન શેલડિયા પર નજર રાખવામાં આવતી હતી। સીસીટીવીમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળતા હીરાનું વજન ચેક કરાયું હતું। વજન ઓછું આવતા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 1.5 લાખના હીરા બદલી લેવાયાની ફરિયાદ બિપિન શેલડિયા સામે નોંધાઈ છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।
સુરતના પાંડેસરા વિસ્તારમાં માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક નરાધમ યુવકે 12 વર્ષના માસૂમ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના બની છે. 12 વર્ષનું માસૂમ બાળક ધૂળેટીના દિવસે બપોરના સમયે સોસાયટીમાં રમતો હતો, ત્યારે નરાધમ યુવકે બાળકને સાયકલ ફેરવવાની લાલચ આપી પોતાની મોપેડ ઉપર બેસાડી નજીકમાં આવેલ ખંડેર મકાનમાં લઈ ગયો હતો, જ્યાં નરાધમને બાળકને કાતર જેવું હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અશ્લીલ કૃત્ય કરવા બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બનાવ અંગે કોઈને વાત કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની જાણ બાળકના પિતાને થતાં પિતાએ નરાધમ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પિતાની ફરિયાદના આધારે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવક મકાનની છત પરથી નીચે પડી ગયો હતો, જેથી તાત્કાલિક સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. હાલ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ફૂલચંદે કહ્યું કે છત પરથી પડી ગયો હતો. તેનું લલ્લુ યાદવ હતું. ઉંમર 27 વર્ષની હતી. અગાઉ સ્ટેશન પાસે રહેતો હતો. સુડા આવાસમાં રહેવા આવ્યો હતો. તે કંપનીમાં કામ કરતો હતો. કયા કામ કરતો તેની ખબર નથી. મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. તેના લગ્ન નહોતા થયા. 5 વર્ષથી સુરતમાં રહેતો હતો. શ્રમિક યુવકના મોતને લઈ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. આ યુવક મકાનની છત પર શા માટે ચડ્યો હતો? કોઈને ત્યાં કામ પર ગયો હતો કે પછી યુવક કે આપઘાત કર્યો કે પછી કોઈને તેને છત પરથી ધક્કો મારી દીધો હતો? તે દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતા કેવલ દવે દ્વારા સુરતના મોટા વરાસા સનરાઈઝ કોમ્પ્લેક્સ જે કે વિઝા કન્સલ્ટન્સી ચલાવતા જયંતિ ખોખર સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેવલ દવેએ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે તેમને જે કે વિઝા કન્સલ્ટન્સીમાંથી રજિસ્ટર્ડ સ્ટુડન્ટ વિઝા કરાવ્યા હતા અને અભ્યાસ કરવા માટે તેઓ 14 ફેબ્રુઆરી 2024ના રોજ તેમના મિત્રો સાથે રશિયા ગયા હતા. કેવલ દવે તેના મિત્ર પરદેશી ગોપાલ મેહુલ ઝાલાવાડિયા સાથે રશિયા ગયા હતા. ત્યારે જાણવા મળ્યું કે તેના વિઝાની વેલિડિટી 65 દિવસની છે. ત્યારબાદ આ મામલે તેમણે જે કે કન્સલ્ટન્સીના જયંતિ ખોખરને વાત કરતા વિઝા 1 વર્ષના કરાવવાની જવાબદારી જયંતિ ખોખર દ્વારા લેવામાં આવી હતી. જોકે ત્યારબાદ કેવલ દવે અને તેના મિત્રો વિઝા 21 માર્ચ 2024ના રોજ પૂરા થતાં તેમને મોસ્કોમાંથી જયંતિ ખોખરે ફોન કર્યો હતો અને ત્યારબાદ જયંતિ ખોખરે રિટર્ન ટિકિટ તમામની કરાવી આપી હતી અને તમામને સુરત આવ્યા બાદ પેમેન્ટ મળી જશે તેવું જણાવ્યું હતું. સુરત આવ્યા બાદ કેવલ દવે અને તેના મિત્રોએ જયંતિ પટેલ દ્વારા પેમેન્ટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેથી આ બાબતે જે કે વિઝા કન્સલ્ટન્સીના પ્રોપરાઇટર જયંતિ ખોખર અને સામે કાર્યવાહી માંગણી કરવામાં આવી છે. તારીખ 14ના રોજ અમે મોટા વરાછા જે કે વિઝા કન્સલ્ટન્સીમાં અમે સ્ટુડન્ટ વિઝા રશિયા જવા માટે અપ્લાય કરેલ. ત્યાં અમને સ્ટુડન્ટ વિઝા કરી 65 દિવસના વિઝા આપી રશિયા અભ્યાસ કરવા માટે મોકલેલા. ત્યારબાદ ત્યાં પહોંચ્યા બાદ કોલેજની અંદર રજિસ્ટ્રેશન કરી અને 1 વર્ષના વિઝા એક્સટેન્ડ થઈ જશે એ અમને બાહેધરી આપેલી, જેની ટોટલ રકમ અમે જે કે વિઝાને આપેલ. કેટલી આપેલી રકમ? 4.5 લાખ રૂપિયા. કોને આપેલી? શું નામ? જે કે વિઝાના પ્રોપરાઇટર છે જયંતિભાઈ ખોખર. એમને બેંક એકાઉન્ટ થ્રુ રકમ આપેલ છે. અને ત્યાં ગયા બાદ 1 મહિના પછી અમારી વિઝાની તારીખ પૂર્ણ થતાં અમે એમને જાણ કરેલી કે ભાઈ અમારે 1 વર્ષના વિઝા ક્યારે થશે. તો એ લોકોએ એમ કીધું કે ભાઈ એ મારી જવાબદારી છે, તમને 21 તારીખે તમારા વિઝા પૂરા થશે એ પહેલાં હું તમને 1 વર્ષના વિઝા આપી દઈશ એની હું ખાતરી આપું છું. એટલે 20 તારીખ થઈ એટલે અમે એની પર દબાણ કર્યું. અમે કોલેજ પર ગયા તો કોલેજની અંદર કોલેજ ત્યાં હતી જ નહીં અને 10 બાય 10ની રૂમ હતી, ઓફિસ હતી. એ લોકો ફેક ગેરંટી લેટર ઇસ્યુ કરે છે અને ઇમિગ્રેશનથી છોકરાઓને ઘુસાડે છે ત્યાં રશિયાની અંદર. અને અમે કોલેજ ગયા અને ત્યારબાદ અમને જાણ થતાં અમે એજન્ટ ઉપર પ્રેશર કર્યું કે ભાઈ અમને અમારો પાસપોર્ટ પરત કરો. તો એણે એમ કીધું કે ભાઈ તમારે હજી થોડાક 10 દિવસ અનલીગલી સ્ટે કરવું પડશે, તમારી 21 તારીખ છે પણ 10 દિવસ રહી જાઓ, અમે તમને રહેવાની ખાવાની બધી વ્યવસ્થા ફ્રીમાં કરી આપીએ. પણ અમે એના સકંજામાં ન આવ્યા અને એને પ્રેશર કર્યું કે ભાઈ અમે અહીંયા તું અમને પાસપોર્ટ આપે છો કે નથી આપતો.
નહીં તો અમે ઇન્ડિયન એમ્બેસીમાં જઈએ છીએ. ત્યારબાદ મને અને મારા પરિવારને એને ખાતરી આપી કે હું એમની રિટર્ન ટિકિટ કરાવું છું ને તમને તમારું જે કંઈ પેમેન્ટ નીકળે છે એ હું દઈ દઉં છું. અમે ત્રણેય જણાને પરિવારને એ રીતના ખાતરી આપેલી હતી કે તમારું જે કંઈ પેમેન્ટ દેવાનું નીકળે છે હું દઈ દઉં છું અને તમારી રિટર્ન ટિકિટ પણ હું કરી આપું છું. અને ત્યારબાદ અમને 21 તારીખે મોસ્કો સમય સાંજે 5:45 અમને પાસપોર્ટ આપ્યો અને અમારી ટિકિટ આપી અને અમે ત્યાંથી જ એમનો માણસ છે એના માણસ પાસેથી પાસપોર્ટ લઈ તરત જ એરપોર્ટ પર રવાના થયા અને 23 તારીખે સવારમાં અહીંયા આવ્યા, જેની રિટર્ન ટિકિટ એ ભાઈએ કરાવેલી અને અમે અહીંયા મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડ થયા અને મુંબઈથી ટ્રેનમાં અમારા સ્વખર્ચે અમે આવ્યા અને ટ્રેનમાંથી અહીંયા સુરત ઉતરતા અમે સીધા એમની ઓફિસે જ ગયા. તો ઓફિસે જયંતિભાઈ મળ્યા નહીં અમે એને ફોન કર્યો કે ભાઈ તમે ક્યાં છો? તો કે હું બહાર છું ભાઈ, હું તમને મંગળવારે મળીશ. એટલે અમે એમ કીધું અમારું પેમેન્ટ તો પેમેન્ટ કંઈ છે નહીં. એટલે અમને વિશ્વાસઘાત તમારી સાથે કર્યો એટલે અમે એમ કીધું કે અમે તમારી સમક્ષ લીગલ એક્શન લઈશું અને તમારી સમક્ષ ફરિયાદ કરીશું. એટલે એને કીધું કે ભાઈ તમારે જે કરવું હોય તે કરો. એટલે અમે તાત્કાલિક PCR બોલાવી 100 નંબર ફોન કરીને અને PCR આવીને અમને અહીંયા નજીકનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશન છે ત્યાં અમે અરજી કરી. અરજી કર્યા બાદ અમને જાણ થતાં કે ભાઈ આમાં કંઈ થશે નહીં. એટલે અમે બીજા 2 દિવસ પછી કે 1 દિવસ પછી અમે CP ઓફિસે અરજી કરી, જેની પણ અમારી પાસે રસીદ છે. હજુ સુધી કોઈ એક્શન લેવાનું નથી. શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે ભાઈ અમારા તો પૈસા ગયા છે, જે કંઈ છે આવું બીજા કોઈ છોકરા સાથે ન થાય કે બીજો કોઈ છોકરો બીજો કોઈ સ્ટુડન્ટ આવી કાવતરાનો ભોગ ન બને. એની માટે સરકાર પગલાં લે અને અમને અમારા પૈસા પરત કરાવે. સુરતમાં ધૂળેટીના દિવસે રંગોની લાગણીથી એકબીજાને રંગવાની પરંપરા છે, પરંતુ સુરતના 75 વર્ષીય વૃદ્ધ અંગદાન કરી એક બીમાર વ્યક્તિના જીવનમાં ઉત્સાહ અને ઉમંગના નવા રંગો પૂર્યા હતા. BE ઇલેક્ટ્રિક એન્જિનિયર અને હાલમાં નિવૃત્ત જીવન વિતાવતા ભરતભાઈ કાંતિલાલ માંડલેવાળા તેમના પરિવાર સાથે રહેતા હતા. તારીખ 22 માર્ચના રોજ ભરતભાઈને ગરદનમાં અસહ્ય દુખાવો થતા સ્પાઇન સર્જન ડૉક્ટર ધ્રુવીન પટેલને કન્સલ્ટ કર્યા હતા. ધ્રુવીને નિદાન કરતા માટે CT સ્કેન કરાવવાની મણકાની આજુબાજુ અને મણકામાં ઇન્ફેક્શન હોવાનું નિદાન કર્યું હતું. તારીખ 23 માર્ચના રોજ ડૉક્ટર ધ્રુવીન પટેલ મહાવીર હોસ્પિટલમાં ભરતભાઈના મણકામાં લાગેલો બગાડ દૂર કરવાની સર્જરી કરી હતી. સર્જરી કર્યા બાદ MRI કરાવતા ભરતભાઈને બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો હોવાનું નિદાન થયું હતું. 24 માર્ચના રોજ ભરતભાઈને ડૉક્ટર દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા, જે બાદ તેમના પુત્ર સિદ્ધાર્થ ભરતભાઈના પિતરાઈ ભાઈ અને ડોનેટ લાઈફનો સંપર્ક કરી ભરતભાઈના બ્રેઇન ડેડ અંગેની તેમના અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભરતભાઈના બધા જ અંગોનું દાન કરવાની સંમતિ પરિવારજનોએ આપી હતી, પરંતુ ફક્ત લીવરનું દાન જ શક્ય રહ્યું હતું. તેમની બંને કિડની ખરાબ થઈ ગઈ હોવાના કારણે કિડનીનું દાન તેમજ તેમની ઉંમરના કારણે હૃદય અને ફેફસાનું દાન થઈ શક્યું ન હતું. સુરતના સગ્રામપુરામાં આવેલ કૈલાસનગરમાં વર્ષો જૂના મકાન આવેલા છે. ત્યાં અહીં આવેલા અંકિત એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશય થઈ હતી. સિમેન્ટના કોન્ક્રીટના કાટમાળ નીચે પાર્ક કરેલી કાર પર પડ્યો હતો, જેથી કારને ભારે નુકસાન થયું હતું. સદનસીબે બાલ્કનીનો ભાગ ધરાશયી થતા તે વખતે કોઈ વ્યક્તિ નીચે ન હોવાથી ઈજા કે જાનહાનિ ટળી હતી. સમગ્ર દુર્ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક દિશાંક પૂર્ણિમાએ જણાવ્યું કે 4થા માળનો ફ્લોરિંગ નીચે પડી ગયું હતું. બાદમાં સ્લેબના સળિયા તોડીને કાટમાળ નીચે પડ્યો હતો, જેથી કારને નુકસાન થયું હતું. જો કે સદનસીબે અહીંયા કોઈ સાંજનો સમય હતો એટલે કોઈ નીચે પાર્કિંગમાં હતું નહીં, તેથી કોઈ જાનહાનિ થઈ નથી. મારું નામ દિશાંક પૂનમિયા છે. કઈ જગ્યાએ રહેવાનું, શું ઘટના બની છે? આ શંકેશ્વર કોમ્પ્લેક્સ કૈલાસનગર સગ્રામપુરા મજુરા ગેટ એરિયામાં કોમ્પ્લેક્સ આવે છે. કોમ્પ્લેક્સની અંદર એક અંકિત એપાર્ટમેન્ટ કરીને એક બિલ્ડિંગ છે. તે બિલ્ડિંગની અંદર 4થે માળનો એક ફ્લેટનો ફ્લોરિંગ, આ ફ્લોરિંગ તમે જોઈ શકો છો, એ નીચે આખું પડી ગયું. એના પછી પહેલા માળેનું એક સ્લેબ હતું, સ્લેબના સળિયાને તોડીને પહેલા માળેની કાર પાર્કિંગની અંદર 2 કારને ડેમેજ થઈ છે. અહીંયા બપોરના સમયે 4-4:30 વાગે આ ઘટના ઘટી છે. એ ધપ્ત દઈને બહુ જોરથી અવાજ આવ્યો છે. અહીંયા આ એક મંદિરનો પેસેજ છે, ત્યાં મિનિમમ 50 થી 60 ભૂલકાઓ સાંજે 5 થી 7 રમતા હોય છે. એટલે એમ કહેવાય જાય તો એક બહુ મોટી જાનહાનિ ઘટી છે. પણ આ બિલ્ડિંગના
રહીશોને કહેવામાં આવેલું હતું કે આ રેસિડેન્શિયલ જે બિલ્ડિંગ છે એનું થોડું ઘણું રિનોવેશન કરો, કારણ કે આજે તિરાડો ને બધું પડ્યું છે, આના કારણે મોટી દુર્ઘટના નહીં ઘટે, પણ આજે ઘટી ગઈ છે. હવે એમના પગ નીચે રેલો આવ્યો છે, તો હવે જોઈએ શું થાય છે આમાં. મહાત્મા ગાંધીના વિચારોની જ્યાં સિંચન થઈ ઘટાદાર વૃક્ષ બન્યું છે. બાપુના બતાવેલ માર્ગો જ્યાં ફળીફૂટ થયા છે, બાપુનું જ્યાં જતન થયું છે, ગાંધી વિચારો આજે પણ જ્યાં લોક હૈયે રમી રહ્યા છે, એવા પવિત્ર દાંડી ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ નથી, જે દેશ અને દુનિયા માટે ઉદાહરણ બન્યું છે. નમક સત્યાગ્રહના સાક્ષી દાંડી ગામમાં 1962થી ચૂંટણી થઈ જ નથી. આગેવાનો મિટિંગ કરી સરપંચની નિયુક્તિ કરે છે. અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલ મીઠાના કરના વિરુદ્ધમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધી 241 માઇલની પદયાત્રા યોજી ચપટી મીઠું ઉપાડી અંગ્રેજોની સલ્તનતનો લૂણો લગાડ્યો હતો. બસ ત્યારથી આ ગામમાં વિશ્વના નકશા પર ઝળવળી ઉઠ્યું છે. આજે પણ આ ગામમાં ગાંધીજીના વિચારો વરેલું છે. 1962થી પંચાયતની રાજ ચાલુ થયું હતું, ત્યારથી અત્યાર સુધીમાં ગામમાં એક પણ ચૂંટણી યોજાઈ નથી. માત્ર મિટિંગ કરી આપસી સમજૂતી દ્વારા સરપંચ નક્કી કરી તેની જાહેરાત કરવામાં આવે છે. ગામની આ પ્રથા લોકસભાની આ ચૂંટણીના ઉમેદવારો અને રાજકીય પાર્ટી માટે આદર્શ સાબિત કરી શકાય છે. હાલમાં લોકસભાની ચૂંટણીને લઈ ચર્ચાનો ચારેકોર છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા સાથે જ અલગ અલગ રાજકીય પક્ષો ચાલતી ટિકિટ મેળવવાની લાલચ, મનામણા, રીસામણા દોર પણ પૂર બહારમાં ખીલી ઉઠ્યો છે. પરંતુ આ રાજકીય ઉથલપાથલ વચ્ચે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલ ઐતિહાસિક દાંડી ગામ આજે પણ પોતાના નૈતિક મૂલ્યોને જીવંત રાખી આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજ્યા વગર માત્ર વડીલોના સરપંચ તરીકેની પસંદગી સામૂહિક રીતે સ્વીકારે છે. મારું નામ હેમાલી પટેલ છે. હું દાંડી ગામની રહેવાસી છું. દાંડી ગામ એક ઐતિહાસિક ગામ છે. હું પંચાયતમાં સભ્ય તરીકે મારી ફરજ બજાવું છું. અમારી પંચાયત એક સમરસ પંચાયત છે. જ્યારથી પંચાયત રાજ આવ્યું છે ત્યારથી હજી સુધી એક પણ ચૂંટણી થઈ નથી. અમારા ગામમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ આવેલું છે. ગામમાં ઘણા વિકાસના કાર્યો થયા છે અને આ રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહથી ગામમાં પર્યટકોની સંખ્યા તેમજ ગાંધીવાદી માણસોની સંખ્યા પણ અવર જવર થવાની સંખ્યા પણ વધી છે અને અમારા ગામનું નામ ખૂબ સરસ રીતે આગળ વધ્યું છે અને અમારું ગામ આ જ રીતે આગળ વિશ્વ પ્રસિદ્ધ બને એવા અમે પ્રયત્નો કરીશું. અમારા ગામની એકતા જળવાઈ રહે એવા પ્રયત્નો કરીશું. અમારા સમરસ પંચાયતને ખૂબ સારી ગ્રાન્ટ મળે છે. વિવિધ ગ્રાન્ટોમાંથી અમે ગામનો સારો એવો વિકાસ કર્યો છે અને આગળ પણ અમારા ગામનો ખૂબ વિકાસ થાય એવા અમે પ્રયત્નો કરીશું. સુરતમાં ઊંચી ઇમારતો ખૂબ જ બની રહી છે. આ ઇમારતોને ચડ ઉતર કરવા માટે લોકો દાદરનો ઉપયોગ કરવાની જગ્યાએ લિફ્ટનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ લિફ્ટ ખરાબ થઈ જાય ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટકાતા 7 સભ્યો ફસાઈ ગયા હતા, જેમને દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. કાપોદ્રા વિસ્તારમાં આવેલ કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં પરિવારના 7 સભ્યો ફસાયા હતા. 7 સભ્યોમાં 3 નાના બાળકો પણ હતા. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ વચ્ચે લિફ્ટ અટકી ગઈ હતી. ફાયરના લશ્કરોએ દરવાજો તોડી તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા. લાઈવ રેસ્ક્યુના વિડીયો પણ સામે આવ્યા છે. ફસાયેલી મહિલાએ કહ્યું કે લિફ્ટ બંધ થયા બાદ ઉપર જતી હતી અને અચાનક જ બંધ થઈ ગઈ હતી. શરૂઆતમાં અમે સમજી શક્યા નહોતા, બાદમાં શ્વાસ લેવામાં પણ પ્રશ્નો ઊભા થયા હતા. બાળકો રડ કરવા માંડ્યા હતા, જેથી અમે ફોન કરવાની સાથે રાડો પાડતા લોકોએ ફાયર બ્રિગેડને ફોન કરીને અમને બહાર કાઢ્યા હતા. જો વધુ વાર લાગી હોત તો અમારા જીવને પણ જોખમમાં મુકાય તેવી શક્યતા હતી. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. લોકસભાની ચૂંટણીને લઈ મીડિયા મોનિટરિંગ રૂમ કાર્યરત. પાલિકાના ડમ્પરે મોપેડ ચાલક મહિલાને અડફેટે લેતા મોત. રત્ન કલાકાર દ્વારા સારી ક્વોલિટીની જગ્યાએ હલકી ગુણવત્તાના હીરા બદલી 1.5 લાખની કરી છેતરપિંડી. 12 વર્ષના માસૂમને સાયકલ ફેરવવાની લાલચ આપી નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. પાંડેસરામાં મકાનની છત પરથી પડી જતા યુવકનું મોત.
રશિયા મોકલેલા વિદ્યાર્થીઓની સાથે છેતરપિંડી કરનાર વિઝા કન્સલ્ટન્ટની સામે ફરિયાદ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.